તો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું ટ્રાય કરી રહ્યો છું કે આખો દાડો નહીં બોલું, મૌન વ્રત જેવું રાખવા વિચારી રહ્યો છું. તો આજે આપણે ટ્રાય કરીશું કે ક્યાં સુધી આપણું મૌન વ્રત ચાલે ને કેટલો આપણો વ્લોગ બને. તો જોઈએ મિત્રો, આજે બોલ્યા વગરનો વિડીયો કેવી રીતના ચાલે છે અને તમે પણ લોકો કેવી રીતના સપોર્ટ કરો છો. તો જોઈએ, આખો લાંબો બહુ દિવસ છે પણ મને નથી લાગતું કે હું રહી શકીશ, કારણ કે અમારી જોડે તો એવા માણસો છે જે હાય કામ પર પણ મારે ચા બનાવવાની રોજે. જો પ્લાસ્ટિકની થેલી બાળવી પડે છે. હું નથી બાળતો, આનાથી પ્રદૂષણ થાય છે, પણ અમુક સંજોગો કારણ બનાવવું પડે છે, બાળવું પડે છે, કારણ કે વરસાદની ઋતુ છે તો લાકડા એકદમ ભીના થઈ જાય અને આરામથી સળગે ના. તો એના માટે પ્લાસ્ટિકની સિમેન્ટની થેલી છે તે અમુક વાર બાળવી પડે છે. આના કારણથી ભયંકર બીમારીઓ પણ પેદા થાય છે પ્લાસ્ટિક બાળવાથી, પણ શું કરું, બાળવું પડે છે. અને મૌન વ્રત તૂટી ગયું મિત્રો મારા ફ્રેન્ડના કારણે. તો 11 વાગ્યા સુધી આજનું મૌન વ્રત રહ્યું. 11 વાગે મૌન વ્રત નહોતું, એક મેં એવું વિચાર્યું હતું કે આજનો દાડો હું વગર બોલીએ કાઢું 8 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી, પણ ના કામ લાગ્યું. ફાઇનલી આપણું મૌન વ્રત તૂટી ગયું આપણા દોસ્તના કારણે. મેં તો કંટ્રોલમાં હતો પણ એ મને બોલવા માટે મજબૂર કરી દીધો. તો બસ ચા બનાવું છું. સાંજના વાગ્યા છે 4. સવારમાં દૂધવાળી ચા બનાવી હતી અને હજુ સુધી એ પડી છે, કોઈ ધોઈ નહીં. હવે મારે ધોવી પડશે અને ફરીને ચા બનાવવું પડશે. તો વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. લાંબા વ્લોગ તો હમણાં આવતા નથી, તો જોશો બનશું. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને જર્ની જોતા રહેજો આપણી. જય હિન્દ, જય ભારત. પ્લીઝ ફોલો મી.